હું અને શીરો ચોરી કરું? છેલ્લે શીરો મેં કિચનમાં જોયેલો. છેલ્લે કોણ ગયેલું કિચનમાં? છેલ્લે ચારુ ગયેલી. દિશા, ચારુ પોતાનો શીરો શું કામ ચોરે? સેકન્ડ લાસ્ટ કોણ ગયું હતું કિચનમાં? મેં કિચનમાંથી દિશાને આવતા જોઈતી હો. એટલે હવે મારી કિચનમાંથી અવાય પણ નહીં. એક મિનિટ. દિશા, જ્યારે તું કિચનમાંથી આવી રહી હતી ત્યારે મેં તને કહ્યું કે શીરાની કઈક સુગંધ આવે છે તને? અરે દિશા, તને શીરાની સુગંધ આવે છે? ના, મને તો શરદી થઈ છે. અને હા, કઈક દુપટ્ટામાં તે સંતાડેલું હતું. દિશા, જે કઈ હોય એ સાચે સાચું કહી દે. સત્યનારાયણની કથામાં મોડું થઈ રહ્યું છે. હા, અને મહેમાનોને પણ મોડું થાય છે. સાચું બોલ દિશા. હા, મેં શીરો ચોરી કર્યો છે. પણ મને કોઈએ પૂછ્યું કે મેં શું કામ ચોરી કર્યો? આવું કેમ કર્યું દિશા? અરે, આજે આપણા ઘરે સત્યનારાયણની કથા છે ને તમને લોકોને જીવનનું ખરું સત્ય શું છે એની જાણ છે. આજનું ખરું સત્ય એ છે કે આજે આપણા દેશમાં કેટલાય અનાથ બાળકો એવા છે જેમને બે સમયનું ભોજન નથી મળતું. અને એવા જ ગરીબ બાળકોને મેં મારા ઘરની સામે જોયા અને મને જોઈને તે કહેવા લાગ્યા કે દીદી, અમને ભૂખ લાગી છે. ને આપણા ગુજરાતીઓમાં કહેવત છે ને કે ખાધે ખૂટે પણ ખવડાવે ક્યારેય ન ખૂટે. અને એટલે જ એ શીરો મેં એમને જઈને આપી દીધો. અને એ શીરા ઉપર તો મેં મીણબત્તી લગાડી અને બધા જ બાળકોને કહ્યું કે આજનો આ દિવસ અનાથ બાળક જન્મ દિવસ તરીકે જ ઉજવાશે. અને એ બાળકોએ શીરાને કેક સમજીને કાપીને ખાધો. એ છોકરાઓ કેટલા ખુશ હતા. હવે આ બધું કર્યું એમાં મેં ખોટું શું કર્યું? જવાબ આપો. મેં ખોટું કર્યું કઈ? તમે જ કહો અંકલ, મેં આમાં ખોટું શું કર્યું? અરે નહીં રે નહીં બેટા, તે તો પુણ્યનું કામ કર્યું છે, પુણ્યનું. अनाथ कौन है यहाँ जब त्रिलोकनाथ साथ है. दया दिन बंधु के बड़े विशाल हाथ है. जेवी एनी इच्छा एनी मर्जी कमाल કરી નાખી દે તો. ઓ સત્યનારાયણ ભગવાન, માફ કરજો. આજે પહેલી કથા હશે કે જેમાં શીરો આપને નહીં મળે અને અમને પણ નહીં મળે. ચાલો સત્યનારાયણ ભગવાનની કથાની શરૂઆત કરો. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. કઈ નહીં દિશા, આજે તો તું બચી ગઈ, પણ આવતીકાલે વર્લ્ડ બ્રધર્સ ડે છે. જોઉં છું તું કેવી રીતના ઉજવે છે. હમણાં છો? અરે આ કયો પ્રકાર છે કોઈને બોલાવવાનો? ના ના, તું મારી અરે ઉઠીંગો બેઠીંગો રમી રહી છે. હવે તમને કોઈ બાર રમતા પણ આવડે છે કે હું તમારી યાર ઓઠીંગો બેઠીંગો રમું? કઈ ચોર પોલીસ સિવાય તમને બીજી કોઈ ગેમ રમતા આવડે છે? આ મેણું મારવા આય સુધી લાંબી થઈ તું. ના ના, ટુડે ઇઝ ભાઈડો. ભાઈડો? ક્યાં છે ભાઈડો? કોનો ભાઈડો? અરે એમ નહીં, ભાઈડો એટલે ભાઈ ડે. આજે ભાઈ ડે છે. કયા ભાઈનો ડે છે? અરે આજે મેં ટીવી પર જોયું કે આજે વર્લ્ડ બ્રધર્સ ડે છે. ઓ વાયા વિરમગામ એમ કે ને, તો ઈ કેવા હારું તું મને શું કરવાને આવી? હું તો તારો ભાઈડો છું ને, રાખડી બનતો ભાઈ નથી ને. એમ નહીં, આજે મને મારા ભૈલાની બહુ રિમેમ્બર થાય છે. કયા ભાઈની? ઈ તો જ્યાં સુધી મને યાદ છે તારો કોઈ ભાઈ હતો જ નહીં. અને તારા જન્મ પછી તારા માં અને બાપા એ બી જીવા હિંમત કરી જ નથી. આ શું બોલો છો તમે? મારા ન જન્મેલા ભૈલાની મને રિમેમ્બર થાય છે. સંદીપ, સંદીપડા, એ ગાગી અહીંયા. મમ્મી, કાંડી ક્યાં છે? અરે કેમ હવાર પોરમાં તું તારા ભૈલાને યાદ કરે છે? મમ્મી, આજે વર્લ્ડ બ્રધર્સ ડે છે. હમણાં જ મેં તારા પપ્પાને આ વાત કરી. પણ પપ્પાની ક્યાં કોઈ બેન છે? તારા પપ્પાના જન્મ પછી તારા દાદા દાદીએ વધુ ડેન્જર લીધું જ નહીં. મારો કહેવાનો મતલબ ઈ કે તમારા જેવો એક દીકરો એટલે 100 ભાઈ બહેન સમાન હોય. હો મમ્મી, કાંડી ક્યાં છે? ક્યાં હોય?
નવા નવા બિઝનેસ ના આઈડિયા ગોતતો ગલીઓમાં રખડતો હોઈશ. એકેય ધંધામાં થરી કામ નહીં થયો. શું થાય મારા ધોરા વાંદરાનું? હા બસ મમ્મી, સંદીપ આવે તો એને કહેજે કે સાંજે 7 વાગે મારા ઘરે જમવા આવવાનું છે ને. આજે હું વર્લ્ડ બ્રધર્સ ડે ઉજવવાની છું. લે તો દિશા પણ ઉજવવાની હશે ને? હા, પણ એ નહીં ઉજવી શકશે. હું આજે પાર્થને હાઈજેક કરી જવાની છું. એટલે જેકને લઈ જઈશ તો જીલને ખોટું નહીં લાગે? જેક એન્ડ જીલ તો સાથે જ શોભે ને, જેમ વિદ્યાબેન વિનયભાઈથી શોભે. ભગવાન હું કરું આ બાઈનું? પપ્પા હવે કઈ થઈ નહીં શકશે. અરે તમે તમારું ગળું નહીં દાબો. લાવ હું દાબી આપું, લાવ. રેવા, ખોટી મહેનત કરીમાં મારી માં તારું ઓક્સફર્ડ ઇંગ્લિશ સાંભળીને હું એની મેળે જ ટપકી જવાનો. પપ્પા બસ. મમ્મી, સાંડીને સાંજે મોકલવાનું ભૂલતી નહીં. આઈ ડોન્ટ ફોરગેટ ટુ રિમેમ્બર. એટલે યાદ રાખવાનું ભૂલીશ નહીં. ઘરમાં બધા અભણ ભેગા થયા છે. મારું અંગ્રેજી કોઈ સમજતું નથી. એ વાયા વિરમગામ તો છે ને લંડનમાં જન્મ લેવો તો ખોટી લીમડીમાં પેદા થઈ ગઈ. અરે મેં તો માનતા માની છે કે આવતા ભવે જો મારો જન્મ લંડનમાં થયો ને તો હું નાગાસાકી સુધી ચાલતા કોને મૂકીશ. નાગાસાકી? ન્યા કયા ભગવાનનું મંદિર છે? કોઈ મંદિર નથી. તમારે ત્યાં જઈને નવા મંદિરની સ્થાપના કરવાની છે. કયા ભગવાનનું મંદિર? હે ભગવાન, તમારાથી એક કામ વિચારાતું નથી. માનતાય મારે માનવાની ને વિચારવાનું પણ મારે જ. અરે 33 કરોડ દેવી દેવતા છે, કોઈ પણ એક ભગવાન સિલેક્ટ કરી લે. બસ ટોમ એન્ડ જેરી. આજે મારે દિશાનું રડતું મોઢું જોવાનું છે, તમારા બંનેનું ઝઘડતું નહીં. દિશા, આજે હું ઉજવીશ વર્લ્ડ બ્રધર્સ ડે અને તું ઉજવશે સેડ ડે. ચપ ચપ ચરખા ચલે મારે ટોડલે બેઠો ભાઈ બા. શું કરી રહ્યો છે? માથું ઓળાવી રહ્યો છે. કમાલના લોકો છે. જોતા હોય તો પૂછે શું કરી રહ્યા છે. થિયેટરમાં પિક્ચર જોવા જાય ને તો પૂછે હાય તમે પિક્ચર જોવા આવ્યા છો? ના, થિયેટરનું બાંધકામ જોવા આવે. એ દિશાડી, તને દેખાતો નથી હું શૂઝને પોલિશ કરી રહ્યો હતો? દેખાય છે, પણ તારે શું પોલિશ કરવાની જરૂર છે? પેલી ચારુડી છે ને એ પોલિશ કરી આપશે. જરા પણ નહીં. ચારુ મારી પત્ની છે, પોતું નહીં. વાહ 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 વાહ, તારી પર તો જાદુ કરી નાખ્યો છે એણે. બાય ધ વે, આજે કયો દિવસ છે તને યાદ છે? મંગળવાર. આજે વર્લ્ડ બ્રધર્સ ડે છે ઇડિયટ. અરે હા, સવારે જ મારા મોબાઈલમાં મેસેજ આવેલા મારી માનેલી બહેનોના. સાંજના 7 વાગે આજે ઘરે રહેજે, કારણ કે આ વખતનો બ્રધર્સ ડે મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ, કંઈ ખાસ છે? એ તું આવીશ એટલે ખબર પડશે. સાંજના 7 વાગે ભૂલતો નહીં. ઓકે, જો હુકુમ મેરી બહેના. હવે હું તૈયાર થવા જાઉં. ઓકે, થેન્ક યુ. ચારુડી, આજે તારા ભાઈ સંદીપડાને એવો બિઝનેસનો આઈડિયા આપીશ કે પૂરો દિવસ ઘરે આવશે જ નહીં. એને તો હું કરી દઈશ આબરા કા ડાબરા, ગીલી ગીલી છું. ચારુ, કઈ પણ થઈ જાય, આજે પાર્થને પેલી દિશાડીથી દૂર રાખવાનો છે. ચાલ, ચાલુ થઈ જા. પાર્થ ડાર્લિંગ. તું વચ્ચે આજે બહુ પ્રેમ જાગ્યો છે ને કઈ? ના, અમસ્તા જ. હું સવારથી વિચારતી હતી. ઓહો, તું વિચારે પણ છે? મજા કરશું વિચારી બોલ. આપણા લગ્નને આટલા દિવસ થઈ ગયા છે ને મેં તારાથી કઈ માંગ્યું નથી. ઓહો, તો માંગને. અરે હમણાં જ આપીશ. તું માંગીશ એ બધું આપીશ. અને આમ પણ મારું છે બધું તો તારું જ છે. માંગુ? માંગ. જો પછી ફરી નહીં જતો. અરે નહીં ફરવા, આમ સીધો જ ઉભો રહીશ. માંગ. આજે છે ને દેવ ફિલ્મ રિલીઝ થઈ છે. હા તો મારો પેલો ફ્રેન્ડ છે ને બોબડો બુલબુલ અને તોતલી ત્રિષા, હા. એ બંને હસબન્ડ વાઈફ બંને શો જોવા જઈ રહ્યા છે. હા તો એ લોકોએ આપણી પણ સાથે ટિકિટ બુક કરી છે. અરે શું વાત છે, મફતનો ફાયદો. એ ટિકિટ આજની જ છે. 3 થી 6 અને 6 થી 9 નો શો છે. અરે પણ આજ તો બ્રધર્સ ડે છે. દિશા મને સાંજે જમાડવાની છે. તે તારા સંદીપને નથી બોલાવ્યો? એ બધા તો વિદેશી રિવાજ છે. આપણા ત્યાં તો ભાઈ બીજ મનાવાય. હું મારા ભાઈને સમજાવી લઈશ, પણ મને આજે જ મૂવી જોવા જવું છે. તે મને કહ્યું કે જે માંગીશ તે આપીશ. ચારુ, મારી વાત સાંભળ. હું શું મને હતું જ.
હું મારા ભાઈને સમજાવી શકું છું પણ તું તારી બહેનને નથી સમજાવી શકતો. તું મારાથી પ્રેમ જ નથી કરતો. તું તારી બહેનથી ડરે છે. तुम डरते हो, उसी डरते हो. You are afraid of your sister. તું घाबरता है. घाबरता है? કે મરાઠીમાં તું ડરે છે એને તું घाबरता है કહેવાય. તમિલમાં કહું? નહીં 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 હું સમજી ગયો અને તું નારાજ નહીં થા. હું તારી સાથે આવીશ. ઓકે ખુશ? ચાલ હું તને મળું, હમણાં જ મળું છું. લવ યુ. લવ યુ ટુ. બસ મેં પાર્થને એકલા મૂવીમાં છોડીને હું મારા સંદીપ સાથે બ્રધર્સ ડે મનાવવા આવી જઈશ. ચારુને ચાલુ શોમાં થોડી વાર માટે તેના ફ્રેન્ડ બોબડો બુલબુલ ને તોતડી તૃષા સાથે મૂકીને ઘરે આવતો રહીશ. તે દિશા પણ ખુશ ને ચારુ પણ ખુશ. વાહ પાર્થ, ખરેખર તારામાં તો દિમાગ છે. હાય સાંડી. હાય દિશા. અરે તું અહીંયા શું વિચારી રહ્યો છે? કાઈ નહીં, વિચારી રહ્યો છે કે હવે કઈ નવી સીઝન આવવાની છે. નવી સીઝનમાં ઇન્વેસ્ટમેન્ટના નવા રસ્તા શોધવા પડશે, નવા કોન્સેપ્ટ શોધવા પડશે બિઝનેસના. બિઝનેસ તો કંઈક કરવો જ પડશે ને. એક વાત કહું? શું મારી પાસે એક આઈડિયા છે. શું શું મારી પાસે આઈડિયા પણ છે ને ઇન્વેસ્ટર પણ રેડી છે. કયો આઈડિયા છે? જો નેક્સ્ટ સીઝન આવી રહ્યો છે ઉત્તરાયણનો. તો શું પતંગ વેચું? ના હવે પતંગ એકદમ કોમન બિઝનેસ છે. મારા પાસે એનાથી પણ બેસ્ટ બિઝનેસ છે. કયો? જો આપણે બધા જ ગુજરાતીઓ જીવદયા પ્રેમી છે અને ઉત્તરાયણમાં પતંગના માંજાથી બિચારા કેટલા કબૂતરોના ગળા કપાય છે. તો તું કબૂતર માટે હેલ્મેટ બનાવ. અરે બધા જ જીવદયા પ્રેમી આમ તૂટી પડશે. કબૂતર ખાનાવાળા, ચણાવાળા બધા તારો હેલ્મેટ આમ વેચશે આમ. અને નવો કોન્સેપ્ટ છે એટલે બિઝનેસ પણ ધૂમ થશે અને આ સમાજ સેવા પણ થઈ જશે. વાહ, શું આઈડિયા છે! કબૂતર માટે હેલ્મેટ, કેટલા ક્યુટ લાગશે ને કબૂતર. પણ આમાં ઇન્વેસ્ટમેન્ટ કોણ કરશે? અરે ફાઇનાન્સર પણ રેડી છે. તું હમણાં ને હમણાં નીકળ અને જો જેલ રોડ થી લઈને જેતલપુર જવાના રસ્તે એક પીપળાનું ઝાડ આવશે. એ ઝાડની નીચે હનુમાનજીનું મંદિર આવશે, બરાબર? એ ભાઈ તને ત્યાં જ મળશે. અને હા, એમનું નામ છે મહેન્દ્ર મકવાના. મહેન્દ્રભાઈ મકવાણાને ઓળખીશ કઈ રીતે? અરે સંદીપ, તને ઝાડ પાસે જઈને ફક્ત આટલું જ કરવાનું છે. ગુટરગુ ગુટરગુ. ગુટરગુ? હા હા, ગુટરગુ કોડવર્ડ છે કબૂતરના બિઝનેસ માટે. કબૂતરનું કોડવર્ડ. અને હા, મહેન્દ્રભાઈ જેને તેને નથી મળતા એ તો મેં તારા માટે એમને રાજી કરી લીધા છે. હવે તું ફટાફટ નીકળ. હા ભલે. એક મિનિટ, એમને મળ્યા વગર નહીં આવતો. હા ભલે. એક મિનિટ, પણ આ કબૂતરને હેલ્મેટ કોણ પહેરાવશે? અરે ગાંડા, આમાંથી પણ એક નવો બિઝનેસ મળશે આપણને. કબૂતરને હેલ્મેટ પહેરાવવાના આપણે ક્લાસીસ ખોલી દઈશું. હાઉ ટુ વેર અ હેલ્મેટ. એક મિનિટ, પણ તું તારા આઈડિયા મને કેમ આપી રહી છે? એમાં તારો ફાયદો શું છે? પાર્ટનરશિપ કરવા માંગે છે? શું સેન્ડી, મને પણ તો સમાજ સેવા કરવાનો મોકો મળવો જોઈએ કે નહીં, હે ને? થેન્ક યુ. યસ. ચાલો, ઓનલાઈન ક્લિયર. હવે દિશા એકલી બ્રધર્સ ડે ઉજવશે પાર્થ સાથે અને ચારુડીને ડીંગો. શું કરી રહી છે? હોટલમાં ફોન કરું છું. એની પ્રોબ્લેમ? કેમ? કેમ શું? આજે મારો ભાઈ અહીંયા જમવા આવી રહ્યો છે. આજે વર્લ્ડ બ્રધર્સ ડે છે એટલે શહેરની સૌથી મોંઘામાં મોંઘી રેસ્ટોરન્ટમાંથી હું કંઈક ઓર્ડર કરું છું. અરે વાહ, મંગાવા તો દે. બધો ઓર્ડર એમનો એમ પડ્યો રહેશે કારણ કે સંદીપ આવશે જ નહીં. ગુટરગુ. શું વિચારે છે? ગુટરગુ? ગુટરગુ? આઈ મીન કઈ હોટલમાંથી ઓર્ડર કરી રહી છે? રાજ રેસિડેન્સી. હું પણ રાજમાંથી આજે પાર્થ માટે ઓર્ડર કરીશ કારણ કે મારો ભાઈ વર્લ્ડનો સૌથી બેસ્ટ ભાઈ છે. કર કર, પાર્થ તો આવશે જ નહીં. હેલો હેલો, રાજ રેસિડેન્સી. મને ઓર્ડર આપવો છે. તમારા હોટલમાં સૌથી મોંઘામાં મોંઘી ડિશ કઈ છે? હા હા, સૌથી મોંઘી ડિશ. હા, એ લખી દો. તે બીજી કોઈ ડિશ? હા, એ પણ લખી દો. હા હા, એ લખી દો. હા. તે હજી કોઈ મોંઘી ડિશ છે? એ પણ લખી દો. હા હા, એ પણ લખી દો. એ પણ. હા, એ પણ. બસ બસ,
આટલું મોકલાવી દેજો સાંજે 6 વાગે શાર્પ 6 PM ઇન ધ ઇવનિંગ. ડિલિવરી વખતે તમને કેશ મળી જશે. થેન્ક યુ. હવે મારો ભાઈ પણ 5 સ્ટાર નો જમશે. તારો ભાઈ આવશે તો ને. હેલો રાજ રેસિડેન્સી, હું ચારુ શાસ્ત્રી બોલી રહી છું. નીચે તમને હમણાં ઓર્ડર આપ્યો ને તે તમે કેન્સલ કરી નાખજો. ના ના, હું મજાક કરતી હતી. કેમ? હું તમારી સાથે મજાક પણ ના કરી શકું? મજાક કરવો ગુનો છે? તમે મને મજાક કરતા કરતા વચ્ચે કેવી રીતે રોકી શકો? હા હા, થેન્ક યુ. હવે મારો ભાઈ દિશાની ઓર્ડરમાંથી જ જમશે. જેવા સાથે તેવા. ચારુ તું રેડી છે? હા હા, તારી જ રાહ જોઈ રહી હતી. સો લેટ્સ ગો. આપણે પિક્ચર માટે લેટ થઈ જઈશું. જલ્દી હું વેઇટ કરું છું તારું. अभी तो पिक्चर बाकी है मेरे दोस्त. लेट्स गो. ગુટર ગો મમ્મી તું અહીંયા શું કરે છે? અરે માર્કેટમાં આવી હતી, ક્યાં ની તને દૂરથી જોઉં છું એટલે તારી પાછળ પાછળ હાલી આવી. તું આ બધા ઝાડોની સામે આમ ગુટરગુ કેમ કરે છે? અરે મમ્મી બિઝનેસ છે. આવો કેવો બિઝનેસ? આવું કરવાના પૈસા મળે તો લાવ ને હું પણ કરું. આ મેં આખો દિવસ ઘરમાં એકલી નવરી જ બેઠી હું છું ને, હું કર્યા કરીશ. ગુટરગુ. એ મમ્મી અહીંયા એક ડીલ થવાની છે. શેની ડીલ? અરે એક નવો બિઝનેસ છે, કબૂતરના હેલ્મેટ નો બિઝનેસ છે ને. એકદમ યુનિક આઈડિયા. બસ તું ભગવાનને પ્રાર્થના કર કે આ બિઝનેસ સફળ થઈ જાય. હા હા, હે વરુણ દેવ, તમારા સંદીપડાનો આ ડીલ સફળ થઈ ને તો હું તમારા ભાઈને સુરતના માંજામાં પતંગ બનાવીને ચગાવીશ અને ભરડોલમાં કાપી પણ નાખીશ. બસ એકવાર આ ડીલ સફળ થઈ જાય. હા, ડીલ વાળી ભૂલી જા આજે બધી ડીલ. આજે સવારે ચારુ આવી હતી અને આજે વર્લ્ડ બ્રધર્સ ડે છે તો એટલે તને તેના ઘરે જમવા બોલાવ્યો છે. તારે ચારુના સાસરે જમવા જવાનું છે. ચાલ મારી સાથે. અરે આ બધું ગુટરગુ કાલે કરજે, હું પણ આવીશ તારી સાથે. હો પણ મમ્મી હમણાં. अरे पहले अपनी दीदी से मिल, बाद में ये डील. चल अब यहाँ से हिल. ચારુ, હા, આમ ચોરી છુપી ક્યાં જઈ રહી છે? પાર્થ સાથે ચોર પોલીસ રમી રહી છે? ના, સંદીપ આવ્યો હતો. ગુટરગુ શું? ના, નથી આવ્યો. એ આવે તો જણાવજે. ત્યાં સુધી હું પૂજાની થાળી તૈયાર કરી લઉં છું. હા. પૂજાની થાળી સાવ કામથી છે. આજે કઈ ભયભીજ થોડી છે કે પૂજાની થાળી તૈયાર કરશે. કર બેટા, પૂજાની થાળી તૈયાર કર. આજે તો હું તને મારી આરતી કરાવીશ. કોને શોધી રહ્યો છે? તને જ શોધી રહ્યો તો. ચલ જલ્દી બ્રધર્સ ડે ઉજાવ, મારે કામે બહાર જવાનું છે. ભઈલો મારો ડાયો પાટલે બેસીને આવ્યો. પાટલો ગયો ખસી. તું રૂમમાં જા. ભલે જલ્દી આવજી. મારો ભાઈ તો આવી ગયો અને પેલો સંદીપ બિચારો ઝાડની નીચે ગુટરગુ કરતો હશે. ગુટરગુ. એ સંદીપડા, તું અહીંયા શું કરે છે? અરે હું તો ત્યાં પીપળાના ઝાડ પાસે ઊંચા અવાજે ગુટરગુ કરતો હતો. ત્યાં તો એક ઝાડની પાછળથી મકવાણાની જગ્યાએ મમ્મી નીકળી. હા મમ્મીએ કીધું કે આજે વર્લ્ડ બ્રધર્સ ડે છે તો બેનના ઘરે જમવા આવવું પડે. આવી ગયો. સંદીપભાઈ, તું આવી ગયો? ચાલ આજે હું તારા સાથે વેસ્ટર્ન સ્ટાઇલમાં ભાઈ બીજ ઉજવી લઉં. વર્લ્ડ બ્રધર્સ ડે. પછી મારે કશે બહાર જવાનું છે. દિશા, કેટલી વાર છે તારે? પાર્થ, તું અહીંયા? તું તો ફ્રેશ રૂમમાં ફ્રેશ થવા ગઈ હતી ને? હું ફ્રેશ રૂમમાં જાઉં એટલે તારે અહીંયા આવી જવાનું? હા. ના, પણ તું અહીંયા શું કરે છે? મૂવી જોતા મને ભાઈ બહેનનો પ્રેમ યાદ આવી ગયો. ફિલ્મ જોતા ભાઈ બહેન નો પ્રેમ? પણ ફિલ્મમાં તો હિરોઈન હતા, ભાઈ બહેન નતા. હીરોની બહેન ના હોય? પણ ફિલ્મમાં ક્યાં હીરોની બહેન હતી? ફિલ્મમાં નહીં, રિયલ લાઈફમાં હોય કે ના હોય? મેં વિચાર્યું કે ભાઈ બહેનના આટલા પવિત્ર દિવસ વખતે હું મારા ભાઈથી દૂર, એટલે હું અહીંયા આવી ગઈ. ઓહ, એટલે તારો પ્લાન હતો પાર્થને મારાથી દૂર કરવાનો. તું એટલે એને ફિલ્મ જોવા લઈ ગયેલી?
એમ તો હું પણ કહી શકું કે તારો પ્લાન હતો મને ચારુથી દૂર કરવાનો,